ચાલો આપણે જવાનું થઈ ગયું છે રાજકોટ ને તમારા બ્લોગર બેસી ગયા છે ઠાઠે એને મોઢે બાંધવાનું કહી દીધું આપણે પણ મોઢે બાંધવું હોય તો બાંધે ન કરે આપણે શું ભલે ને માથે ઓઢીને બેસતા હોય હા ને આને તો માથે ઓઢીને બેસી ગયા તમારા બ્લોગર બાકી હોશિયાર છે અને માથે ઓઢીને બેસી ગયા છે ને આપણે તો મોઢે બુકાનું બાંધી લીધું છે માથે ઓઢી લીધી છે ટોપી અંદર પહેરી લીધી છે ચશ્મા એટલે આપણને પવન લાગે નહીં ને આવી ગયા છે આપણે રાજકોટના માર્ગે ચડી ગયા છે ને જો કેવું બધું વાતાવરણ છે પ્રાકૃતિક સૌંદર્ય હાઈ ક્લાસ ખીલી ઉઠ્યું છે ને આપણે રોડે ચડી ગયા છે ધબધબાટી પવનની બોલે છે ને તમારા બ્લોગરે હવે મોઢે બાંધી લીધું છે કારણ કે પવન કોઈનો હગો થાય નહીં આવી ગયા આપણે રાજકોટની અંદર ને જો અહીં સ્વામિનારાયણ કોમ્પ્લેક્સની સામે જ આપણે કિશોરભાઈની દુકાન છે સાંઈનાથની અંદર આપણે આવી ગયા છે સાંઈનાથની અંદર જો આપણે તમારા બ્લોગર ઊભા રહી ગયા છે કંઈક અટાણું કરવા ઊભા રહ્યા છે બીજું શું હોય અને લગભગ મોટા ભાઈએ કાંઈક મગાવ્યું છે એટલે થોડું થોડું બધું લઈ લે કિશોરભાઈની દુકાનેથી હાલો આપણે લેવા માંડો બધું સાંઈનાથની અંદરથી બધું લઈ લઈને જો બજારો બધી સુમસાન છે કારણ કે સોનાનો ભાવ વધી ગયો છે ગેસના બાટલા મળતા નથી લગનગાળો થઈ ગયો છે બંધ અને આ કણે સાંઈનાથ સેલ છે આપણે અહીંથી ચોકલેટના પેકેટ લઈશું પણ આપણી પાસે આજ પૈસા નથી એટલે પેકેટ લેવાના થતા નથી અને આપણે આવી ગયા પછી ગોકુલની અંદર લે હાલે ગોકુલની અંદર વાહ ભાઈ વાહ અહીંયા સુમસાન અરે ગળદી જ નથી ઠામુકી વાહ ભાઈ વાહ ગોકુલ ઇમિટેશનની અંદર આવી ગયા છે ને થોડું થોડું આપણે બધું લેવાનું છે તો અહીંથી લઈ લઈએ આપણે કારણ કે આપણે દુકાન છે એટલે બધી વસ્તુ થોડી થોડી ઇમિટેશનની હોજિયરીની ને બધી કટલેરીની ને રાખી અને આપણે જો બ્લોગ ઉતારવા માંડ્યા છે ને ઓલા અંદર ઊભા ઊભા ભાઈ જોવે છે કે ઓલો ભાઈ શું કરે છે પણ એ આપણે છે યુટ્યુબર અને ફેસબુકર જો અહીં નો પાર્કિંગનું બોર્ડ મારેલું છે ને પણ આપણે ગાડી રાખી છે અહીંયા જ અને આપણે નો પાર્કિંગ ને આપણે કાંઈ લાગે વળગે નહીં જ્યાં નો પાર્કિંગનું બોર્ડ હોય ત્યાં જ આપણે ગાડી રાખી દેવાની થાય છે હાલો કાંઈ વાંધો છે ને નો પાર્કિંગનું બોર્ડ અને જો તમને દેખાડું છું નો પાર્કિંગ અને એવું નથી કે આપણે એક જ અક્કલ મઠા છે ને ગાડી રાખી છે આ આપણી ગાડીની આરે પાછી 20 ગાડી બીજી પડી છે કાંઈ વાંધો નહીં આપણે ગોકુલ ઇમિટેશનની અંદર લેવા જવાનું છે બ્રિજેશભાઈને અહીંયા થોડું થોડું લઈ લઈ બધું એમ હમણાં થોડોક લગનગાળો આપણે ગામડે ઉપડવાનો છે તો થોડું થોડું લઈ લીધું હોય તો આપણે કાંઈક વેપાર ધંધો હાલ્યા રાખે એમ કાંઈ વાંધો નહીં આપણે ઉતારી છીએ ને આજુબાજુના માણસો જોવે છે કે આ ગાંડું માણા કોણ છે ચારે બાજુ કેમેરો ફેરવે છે પણ આપણે એના આમ જોવાનું થતું નથી નો પાર્કિંગના બોર્ડ પાસે આપણી એકની ગાડી નથી 20 ગાડી બીજી છે એટલે આપણે એક અકલ મઠા નથી એ તો ખબર પડી ગઈ કે આપણે અકલ મઠા નથી એકલા એમ નહીં કારણ કે નો પાર્કિંગની નીચે ગાડી ઊભી રાખી એટલે એને અકલ મઠા જ કહેવામાં આવે છે પાછા આપણે એક નહીં એવી તો 20 ગાડી છે એટલે કાંઈ વાંધો નહીં બધા થોડા થોડા છે ને આપણે જો દુકાનની અંદર પાછા બેસી ગયા છે તમારા બ્લોગર ખરીદી કરી રહ્યા છે જો ઇમિટેશનનો ઢગલો છે બ્રિજેશભાઈની દુકાને ને આપણે ખુરશી આપી દીધી બ્રિજેશભાઈ તો બ્રિજેશભાઈની સામે જ આપણે ખુરશી ટાંગામાંથી ટાંગો ચડાવીને બેસી ગયા કાંઈ વાંધો નહીં ચશ્મા ડબલ રાખી ટોપી માથે એક છે ને એક આંખ માથે છે એટલે આપણને દેખાય છે હરખે હરખું અને આપણે થોડુંક એડિટિંગ ચાલુ છે એટલે એડિટિંગ એ કરી છે જો આપણે બે કામ ચાલુ હોય અને તમારે લગભગ બ્લોગર રહ્યા એને હટાણું બધું કરી લીધું છે ને જો હવે નીકળી ગયા છે બાયણે પૈસા લગભગ દેતાય છે એટલે પૈસા નથી દેવી હમણાં ઓલો યુદ્ધ હાલે છે ને તો મોંઘવારી વધવાની છે પૈસા ન દે બાકી રાખી દે આપણે પાસે બીજી વખત આવશું ત્યારે દઈ દઈશું પણ અમે કોઈનું કોઈ દિવસ બાકી રાખતા નથી એટલે આપણે પૈસા દઈ દેવાના થાય છે ને હવે અહીંયાથી આપણે નીકળી ગયા છે બહાર ને બજારમાં આવી ગયા છે અને બજારમાંથી આપણે લેવાનું થાય છે થોડુંક આ શું આવ્યું લે આ તો આ ઓલા બેન છે ઓલો મસાલો વેચે એ બેન છે અને આ કણે લગભગ ફોટાવાળાની દુકાન છે કાંઈ વાંધો ને આપણે આ કણે ટાંગામાંથી ટાંગો ચડાવીને બેસી જાય થોડું થોડું એડિટિંગ કરવાનું બાકી છે એ એડિટિંગ કરી નાખી કારણ કે તમારા બ્લોગર ગયા છે લાલાભાઈને ભોંયરું કે ને લાલાભાઈને ભોંયરાની અંદર હટાણું કરવા કટલેરીનું કાંઈ વાંધો ને આપણે હોલસેલની દુકાન હોય ત્યાંથી જ આપણે હટાણું કરીશું કારણ કે આપણે ગામડે છે કટલેરીની દુકાન કાંઈ વાંધો ને આ શું તમે કરો લે હાલે તમે તો આને તો જો ડ્રાયફ્રૂટ લઈ લીધું કે ડ્રાયફ્રૂટ ખાવું જોઈએ કે તડકો થઈ ગયો છે બહુ થોડું થોડું ડ્રાયફ્રૂટ ખાઈને પણ તારું આગું ડ્રાયફ્રૂટ શિયાળામાં જ ખવાય અત્યારે ન ખવાય કાંઈ વાંધો નહીં ખાઈ લ્યો ડ્રાયફ્રૂટ ને લઈ લ્યો ડ્રાયફ્રૂટ હાલો ઘરે જઈને દૂધમાં નાખીને ખાઈ જાઓ ને આપણે આવી ગયા છે જૂનાગઢના ઉતારાની અંદર નકરી સંપલની દુકાનું જ્યાં જો અહીંયા સંપલ કોથરા પણ આ ભાઈ એમ કીધું કે હવે ઉપરથી માલ આવતો નથી અને જેટલો સ્ટોક છે એટલો જ આપણે વેચવાનો થાય છે એટલે આપણે કીધું હાલો આપણે ભરસક માલ ભરી લઈ અને હારી પાઈ સંપલ લઈ લઈ એટલે આપણે રવિભાઈની ત્યાંથી સંપલ લઈ લીધા છે કારણ કે જૂનાગઢની ઉતારાની અંદર રવિભાઈની દુકાન એટલે ફર્સ્ટ ક્લાસ દુકાન અને બીજા નંબરની અંદર હોલસેલરની દુકાન એટલે અહીંથી લેવા પડે 2-3 ડઝન જ એક જોડી તો આપણને આપે નહીં અને એક જોડી આપણને મોંઘી પડે એટલે 2-3 ડઝન સંપલ લઈ લીધા અને પછી
જો છે ને જુનાગઢનો ઉતારો હાઈ ક્લાસ અને સાયા છે આપણે સાયા બેસી ગયા હતા થોડો બ્લોગ ઉતારી નાખ્યો છે તમારા બ્લોગર હવે ચંપલ લઈને નીકળી ગયા છે બાયણે જો મોઢે બુકાની બાંધી લીધી છે તડકો કાંઈ હગો થાય નહીં એટલે હવે આપણે અહીંથી નીકળવાનું થાય છે ઘર તરફ જાય હવે કેવી રીતે થાય છે બેસી જાવ અહીં હાલો ઠાઠે બેસી ગયા બ્લોગરને આપણે નીકળી ગયા છે હવે રસ્તે હાલો આ ચંપલવાળાને કહી દઈ બાય બાય હવે આવશું આપણે 1 મહિને પાછા આવશું કાંઈ વાંધો નહીં હાલો હવે મોટે બાંધી લીધું છે ને આપણે મોટે બાંધી લીધું નીકળી ગયા બજારની અંદર તો બજારની અંદર તડકો થઈ ગયો છે ફૂલ વાગી ગયો છે 1:30 તો બજારની અંદર કોઈ માણસો દેખાતું નથી હવે આપણે ખાલી છે બીજું કોઈ છે જ નહીં કાંઈ વાંધો નહીં હાલો તડકે નીકળી જાય કારણ કે ટાઈમ થઈ ત્યાં આપણે ઘરે પોગી જાય ભૂખા થયા છે પેટમાં બોલે છે બડબડિયા ઊંદેડા મારે ઠેકડા કાંઈ વાંધો નહીં આપણે આવી ગયા કેસરી પુલના શેડે ઓલો ભાઈ હતો સમોસા વાળો તો પણ આપણને ખાવાનું મન થયું પણ બ્લોગરે ના પાડી કે તેલવાળું તરેલું ન ખવાય આ કોણ તરબૂચ વાળો આવી ગયો વાહ ભાઈ વાહ વેચતું તારે કેસરી પુલ માથે તરબૂચ વાળો વેચે છે તરબૂચ વાળા પાસે ઊભો રહેવું હતું પણ હતા મોંઘા 100 રૂપિયાને 5 કિલો કોઈ લે ને કેરાવાળા કે તમે કેરા લેતા જાઓ આપણે કીધું કેરા લેવા નથી કેરામાં થઈ જાય શરદી ત્યાં વળી આવ્યો દાડમ વાળો કે લેતા જાઓ કથામાં પ્રસાદ કરવાથી છે પણ કથા કરી તો પ્રસાદ થાય ને કાંઈ વાંધો નહીં આપણે કાંઈ કથા હમણાં કરવાની થતી નથી આપણી કથા અત્યારે ચાલુ જ છે જો આ ભાઈ કે રિક્ષામાં કાંઈ ધંધામાં પેસેન્જરમાં વળતું નથી એટલે રિક્ષામાં કેરા વેચવાની ભાઈ ચાલુ કરી દીધું અને આ શું કેરીઓ આવી ગઈ હજી તો અમારા ગામડામાં ક્યાંય આંબામાં ફાલ નથી આવ્યો ને અહીં કેરીઓ આવી ગઈ કાંઈ વાંધો નહીં આ લગભગ વિદેશની કેરીઓ છે આપણે લેવી નથી કારણ કે 1500 રૂપિયાની તો પેટી આવતી 1500 રૂપિયાની પેટી નહીં હોય પણ 500 રૂપિયાની કિલો હોય છે અને આ રસવાળા શું કરે છે 10 રૂપિયાનું ગલાસ વેચે છે ને આ બધાય બગીવાળા નવરા બેઠા છે કારણ કે અત્યારે લગનગાળો થઈ ગયો છે મંદો અને ફૂલેકા કોઈના ચડતા નથી ને વડઘોડિયા કોઈના થતા નથી કારણ કે હોનું થઈ ગયું છે મોંઘું અને ગેસના બાટલા મળતા નથી એટલે લગન થઈ ગયા છે સ્ટોક એટલે આ ભલે બગીવાળા બેઠા હોય ઘોડાને ખવડાવો ગાંઠનો સારો કાંઈ વાંધો નહીં અત્યારે તો ઘોડાને ખવડાવી મોંઘું પડે ને આપણે આવી ગયા ટોપીવાળા ત્યાં તો બ્લોગરે કીધું કે તમારા હાટુ એક ટોપી લઈ લો ઓલી ટોપી રહીને ગઈઢા જેવી લાગે છે ને આપણે હજી ગઈઢા થયા નથી એટલે આપણે લઈ લીધી ટોપી અને આપણી પાસે પૈસા નહોતા પછી બ્લોગરને કીધું આપી દો તમારે પૈસા કાંઈ વાંધો નહીં એને 100 રૂપિયા આપી દીધા ને 100 રૂપિયાની ટોપી પહેરીને જો છે ને કેટલી બધી ટોપી અને ટોપી પહેરીને આપણે કેવો લાગુ જોવો છે ને ઓલા ભાઈને જો 100 રૂપિયા પૂરા આપ્યા ને તો એ તો રાજીને રેડ થઈ ગયો ને ઊંધું ગાલીને ગણવા જ માંડ્યો કારણ કે આપણે ઓછો ભાવ કરાયો ને તો પૂરેપૂરા પૈસા આપી દીધા હાલો બે જાવ મોઢે બાંધીને અને ટોપી પહેરી લીધી કેવી સારી લાગે ને અને અહીંથી આપણે પાછું બાયપાસ વરવાનું છે કાંઈ વાંધો નહીં નીકળી જાય હળદિયાના અહીંથી બાયણે અને આ મોટરોને થપ્પા લાગી ગયા વાહ ભાઈ વાહ મોટરોને થપ્પા લાગી જાય ને કારણ કે ગેસ ને પેટ્રોલ થઈ ગયા છે મોંઘા અને ડીઝલ થઈ ગયા છે મોંઘા એટલે જો બધી ગાડીઓ પડી છે ધંધા થઈ ગયા છે બધા સ્ટોપ કારણ કે વિદેશમાં હાલે છે યુદ્ધ કાંઈ વાંધો નહીં ભલે યુદ્ધ હાલતું હોય હાલવા દો આપણે તો આવા માલ લઈ આવ્યા છે એ થોડો વેચશું કારણ કે માલ તો વેચવો પડશે ને આપણે માલ ભરી આવ્યા છે તો અને આ અહીં કણે શું છે આ બધું જો હજી અહીં મોટરું છે આ મોટરું પડી છે બધી આપણે મોટર લેવી પણ હવે નથી લેવી કારણ કે મોટરને લઈને આવી રીતે ધૂળ ખવડાવી ને જો ધૂળ ચડી ગઈ માથે કારણ કે મોટરું લઈ લઈને પછી પડી રહી પછી માથે ધૂળ જ ચડે કારણ કે ડીઝલના પેટ્રોલના પૈસા તો આપણી પાસે હોય નહીં હપ્તામાં જ બધું વયું ગયું હોય કાંઈ વાંધો નહીં ચાલો હવે આપણે આ ચડી ગયા છે આપણા હાઈવે માથે રોડે અને બ્લોગર કે મને નીંદર આવે છે કીધું હુઈ જા તું આ હુઈ ગઈ લ્યો હવે ખંભે માથું નાખીને હોઈ ગઈ કેમ જાણીને નીંદર આવતી હોય કાંઈ વાંધો નહીં એવું નથી પણ એને તડકો લાગી ગયો છે ને પેટમાં બડબડિયા બોલે છે ભૂખ લાગી ગઈ છે ને વાગી ગયા છે 2 અને માલ લઈ લીધો છે ને આપણે ચડી ગયા પુલિયામાંથી નદી હાવ ખાલી છે જો છે ને વાહ ભાઈ વાહ નદીમાં પાણી નથી પણ ઠંડી હવા સારી આવે છે તો બ્લોગર કે મને નીંદર આવે છે મેં કીધું અહીં થોડું હુવાય હાલ હમણાં ઘર આવી જશે કાંઈ વાંધો નહીં વાતું કરતાં આપણે પુલિયું ટપી ગયા ને હમણાં જો રસ્તામાં સુમસાન છે ને રસ્તો ખાલી ખમ તડકો ધમ ધોકાર ભાઈ 2 વાગ્યાનો 3 વાગ્યાનો ગેસના બાટલાની તંગી નથી જો ભલામણા છે ને ગેસના બાટલાની રિક્ષા ભરી છે પણ બધા એમ કહે છે ગેસની અસત છે એવું નથી પણ વિદેશમાં યુદ્ધ હાલે છે ને એટલે થોડુંક કેવરાવે કારણ કે પેટ્રોલ પંપવાળાની એ લાઈન નથી કારણ કે પેટ્રોલ પંપ બધાય ભરાવી લીધું વિદેશની અંદર યુદ્ધ હાલે છે ને એટલે બધા એમ કહે કે હમણાં ખાલી થઈ ગઈ છે બધા ટાંકી ફૂલ કરાવી નાખીને આપણે ટાંકી ફૂલ કરાવી નાખી છે 500 રૂપિયાનું પેટ્રોલ અંદર ભરી નાખ્યું છે એટલે હવે આપણે થોડાક દી ઉપાધિ નહીં હવે આપણે આવી ગયા છીએ આપણા ગામની સીમમાં સીમ અમારી હુકાઈ ગઈ છે કારણ કે ધમધોકતા તડકાની અંદર હવે બધું ખળબળ હુકાઈ ગયું છે ને આપણે આ આપણી સીમમાં છે ને કારખાના થઈ ગયા છે ધોમ એટલે કાંઈક તો એનો તાપ ભઠ્ઠીનો બધું હોય ને એટલે ખળબળ હુકાઈ ગયા છે ને જો છે ને મોટી ઇન્ડસ્ટ્રી રાજાવીર ઇન્ડસ્ટ્રીઝ ને જો આપણું ગામ હવે નજીક આવતું જાય છે રસ્તો આવ સુમસાન છે અને આપણે આવી ગયા હવે ઘરે આવીને મોટરસાઇકલમાં ઠેલા ઉતારી નાખ્યા ડેલીની અંદર પ્રવેશ કરી નાખ્યો છે કે તમારા બ્લોગર તો લે હજી તો કમાડ જ ખોલે છે થાકી ગયા છે લોથપોથ થઈ ગયા છે તડકો લાગી ગયો છે ધોમ તો હવે આપણે અહીં બ્લોગનો આપણો એન્ડ કરી નાખી એટલે હવે આપણે લશ્કરી બ્લોગની અંદર આ વિડીયો જોઈ નાખજો